સમાચાર રાજકોટથી જ્યાં વોર્ડ નંબર 13ના કૃષ્ણનગર મેઇન રોડ પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે। પીજીવીસીએલના સમારકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થઈ ગઈ હતી। તાત્કાલિક જીએસપીસી દ્વારા સમારકામ હાથ ધરાયું હતું। ફાયર બ્રિગેડે વિસ્તારને કોર્ડન કરી રસ્તો બ્લોક કર્યો હતો। ગઈકાલે ભારે પવનના કારણે વૃક્ષ અને વીજપોલ થયો હતો ધરાશાયી। તો તાત્કાલિક સમારકામ કરી નંખાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। તાત્કાલિક જીએસપીસી દ્વારા આ સમારકામ શરૂ કરાયું હતું। વિસ્તારને કોર્ડન કરાયો હતો, રસ્તો બ્લોક કરાયો હતો। ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 13માં આવેલ જે કૃષ્ણનગર મેઇન રોડ છે ત્યાંના દ્રશ્યો સામે આવે છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વીજપોલ છે તે પણ ધરાશયી થઈ ગયું છે। એક મોટું વૃક્ષ છે તે પણ ધરાશયી છે તે થઈ ગયું છે અને આ જે વીજપોલ અને વૃક્ષ છે તે ધરાશયી થવાના કારણે જીએસપીસીની ગેસની જે પાઇપલાઇન છે તેમાં પણ જે નુકસાન છે તે થયું હતું ને તેના કારણે જે ગેસનો પુરવઠો છે તે પણ અત્યારે જે ઠપ છે તે થઈ ગયો છે। હાલમાં જે પીજીવીસીએલ હોય, જીએસપીસી હોય, ફાયર બ્રિગેડ હોય તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અહીંના સ્થાનિક આગેવાન છે પ્રભાતભાઈ ડાંગર, આપણે તેની સાથે વાત કરીશું। પ્રભાતભાઈ, ગઈકાલની સ્થિતિ શું હતી અને હાલમાં જે કયા પ્રકારની મુશ્કેલી છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે? ગઈકાલે જે વાવાઝોડું જે પવન ફૂંકાણો એમાં આ ઝાડવું પડી ગયું હતું અને એની નીચે ચારક મોટરસાઇકલ ડેમેજ થયા અને સાઈડમાં આ લોકોનું બોર્ડે ડેમેજ થયું છે દુકાનોવાળાના। અને સવારે આમાં જીઈબીનો એક પોલ હતો, એ પોલ પણ સાથે પડી ગયો હતો। એટલે જીઈબી વાળા અત્યારે પોલ બદલવા માટે આવ્યા અને જીએસપીસીની ગેસની લાઈન હતી એ ડેમેજ થઈ અને અત્યારે એ લોકો જીએસપીસી વાળા તાત્કાલિક મેઇન બંધ કરી લાઈન આખા વિસ્તારની આ ટૂંકમાં આ સાઈડના વિસ્તારની બંધ કરી અને લાઈન રિપેર કરવાનું કરે છે અને જીઈબી વાળા અત્યારે પોલ બદલવાની કામગીરી કરી રહ્યા છે। પરંતુ મોટો અકસ્માત થતાં રહી ગયો એવું મારું માનવું છે। સ્પષ્ટપણે જીએસપીસીના પણ જે વ્યક્તિઓ છે, શું કહેશો, શું પરિસ્થિતિ અત્યારે અહીં જોવા મળી છે ને અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? પરિસ્થિતિમાં તો એવું છે કે આપણે અડધી કલાક પહેલાં જ્યારે જીઈબીનો પોલ ધરાશાયી થઈ ગયો હતો જમીન ઉપર, ત્યારે એ ઉપાડીને નવો પોલ ફિટિંગનું કામ ચાલતું હતું ત્યારે જમીનમાં ઊંડાણમાં આપણી ગેસની લાઈન અંડરગ્રાઉન્ડ છે તે ડેમેજ થઈ ગઈ હતી અને ત્યારે અમારે ઇમરજન્સીમાં કમ્પ્લેન્ટ આવી એટલે અમે આગળ કમ્પ્લેનમાં જતા ત્યાંથી તરત અહીંયા પહોંચ્યા અને લાઈનનું કામકાજ સોલ્યુશન કરાવ્યું અને મેનવાલ બંધ કર્યો અને અડધી કલાક પૂરતું અત્યારે કામ સ્થગિત, ગેસ બંધ છે। હમણાં અડધી કલાકમાં સોલ્યુશન થઈ જશે, કામ ચાલુ જ છે અત્યંત ટૂંક સમયમાં આ કામગીરી છે તે થશે તેવું માનવું છે। ફાયર બ્રિગેડ દ્વારા પણ જે અત્યારે જે ઝાડ છે તે ધરાશયી થયું હતું તેને પણ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના પણ જે અધિકારી આપણી સાથે છે, શું કહેશો કે જો રાજકોટ સિટીની વાત કરવામાં આવે તો ઓવરઓલ કેટલા વૃક્ષ છે તે ગઈકાલે ધરાશયી છે તે થયા હતા અને હાલમાં શું કામગીરી કરવામાં આવી રહી છે? કાલે અંદાજે વાવાઝોડામાં લગભગ આ વિસ્તારમાં 5 થી 7 ઝાડવા પડી ગયેલા હતા। તે તમામ રસ્તા બંધ હતા। તાત્કાલિક અમે કાલે બધા ઝાડવા કાપી રસ્તો ક્લિયર કરી અને અત્યારે જે આ ઝાડ પડ્યું એને અમે કાલે જ કટિંગ કર્યું હતું અને રસ્તો ચાલુ કરી દીધો હતો। આ લોકો જીબી વાળા આવ્યા અને પોલ બદલાવા ગયા, એમાં લાઈન લીક થઈ ગઈ એટલે તાત્કાલિક અમને કોલ મળ્યો। તાત્કાલિક અમે ફાયર ફાઈટર સાથે સ્ટાફ સાથે આવી અને આખો રસ્તો કોર્ડન કરી અને એ લોકોને પીજીવીસીએલ વાળાને અને ગેસ વાળાને અમે તાત્કાલિક બોલાવી અને એની કામગીરી ચાલુ છે। પણ એટલે એક મોટી દુર્ઘટના ટળી હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે, કારણ કે જે પ્રકારે જે વૃક્ષ છે તે ધરાશયી થયું અને વીજપોલ ધરાશયી થયો, ત્યારબાદ જે પીજીવીસીએલ છે તેમના દ્વારા સમારકામની કામગીરી છે તે ચાલી રહી હતી અને તે દરમિયાન જ જીએસપીસીની જે લાઇન છે તે લીકેજ થઈ અને તેને કારણે જ આખો વિસ્તાર છે તે કોર્ડન છે તે કરવો પડ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલમાં જે લોકો માટે અવરજવર છે તે બંધ કરવામાં આવી છે અને જીએસપીસી છે તેમના દ્વારા આ જે સમારકામ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે પણ સતર્કતાના કારણે પહોંચી ગઈ છે ને હાલમાં જે સમારકામની કામગીરી છે તે આ વિસ્તારમાં ચાલી રહી છે। રાજકોટ શહેરમાં અનેક વિસ્તારો છે ત્યાં વીજપોલ છે તે ધરાશયી થયા હતા અને ગઈકાલે રાજકોટ શહેરમાં કુલ 20% જેટલા વિસ્તારોમાં અંધારપટ પણ જોવા મળ્યો હતો અને હવે આ જે જીએસપીસીની પાઇપલાઇન છે તેને પણ નુકસાન છે તે પહોંચ્યું છે। જો કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તમામ વહીવટી વિભાગ છે તે પહોંચી ગયો છે અને સતર્કતાની રીતે હાલમાં સમારકામ છે તે ચાલી રહ્યું છે।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.